રાજકોટના જેતપુર તાલુકાના પેડલા ગામના લોકોએ વિરોધ કર્યો છે। પેડલા ગામમાં મુખ્ય રોડ પર પુલનું કામ ચાલી રહ્યું છે। કામદારો પુલના કામમાં બ્લાસ્ટ કરવા જતા હતા ત્યારે વિરોધ થયો હતો। રોડ એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામ ચાલી રહ્યું છે। આજુબાજુના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો। પરમિશન વગર બ્લાસ્ટ કરવા જતા લોકોનો વિરોધ। જેતપુર તાલુકાના પેડલા ગામે જે પુલનું કામ ચાલી રહ્યું છે તે પુલના કામ માટે કહી શકાય કે જે બ્લાસ્ટિંગ માટે જે ટોટા આવતા હોય છે તેને અંદર રાખવામાં આવ્યા છે કે બ્લાસ્ટ કરવા માટે, પરંતુ ગ્રામજનોનો ક્યાંક ને ક્યાંક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગ્રામજનોએ અત્યારે વિરોધ કર્યો છે કે જે બ્લાસ્ટ થશે તો આજુબાજુમાં જે લોકો રહેતા હશે તેના મકાનને કે અવર જવર કરતા લોકો માથે કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કેની, તેવા હરેક સવાલો અત્યારે અહીંયા ઉઠવા પામ્યા છે। તેને લઈને ગ્રામજનોએ વિરોધ કર્યો છે। પહેલા હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે બ્લાસ્ટિંગ માટેની અહીંયા જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે જે બ્લાસ્ટિંગ કરી શકે, પરંતુ બ્લાસ્ટિંગ થાય તે પહેલા જ કહી શકાય કે ગામના લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। ત્યારે આપણે ગામના લોકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું કે જે બ્લાસ્ટિંગ કરવાની જે વાત છે, શું કહેશો? જે વિરોધ કરી રહ્યા છો શું કહેશો? આ લોકો ના તો આ લોકોએ પરમિટ લીધું છે, ના કોઈ વસ્તુની કોઈ પાસે મંજૂરી લીધી છે, અને એની હાથે રાતે ગોઠવીને ચોરી ચૂપકે થઈને આ લોકોનો બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો। આ તો જો કે રેસિડેન્ટ વાળા બધાએ આવીને અને આ રોકાવડાવ્યું છે, નકર આ લોકોને જબરજસ્તી આ ભાઈ એની બાજુમાં રહે છે એને ખુદે રોકાવા કર્યું તો એને કીધું હતું કે ના ના એ તો ફૂટશે। આ ભાઈને પૂછી જવો શું બ્લાસ્ટિંગની જે વાત આવી રહી છે? એ ફોડવાની કોશિશ તો કરી, પણ હવે અમે કીધું એનો વિરોધ કર્યો કે ભાઈ આ બરાબર નથી, અહીંયા રેસિડેન્ટ એરિયામાં તમારાથી આ ન થઈ શકે, ને વિરોધ કરવાથી લોકોએ હવે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તો હવે અમે નહીં ફોડીએ, બીજું શું થાય। ગોઠવી દેવામાં આવ્યું છે ને બ્લાસ્ટિંગ કરવાની, આ કોઈ મંજૂરી લીધી છે કે એમને જ બ્લાસ્ટિંગ કરવા માટે આ લોકો આવ્યા છે? ના, એની પાસે કોઈ જાતની મંજૂરી નથી। એ તો અમે એની માંગી મંજૂરી, સરપંચને બોલાવ્યા, સરપંચે કીધું કે ભાઈ મને કોઈ જાતની માહિતી નથી આ કામની, અને એની રીતે એ જે કાંઈ કરે એ રીતે જ કરે। જો બ્લાસ્ટિંગ થાય તો શું નુકસાન આનાથી થઈ શકે? આનાથી મારી આજુબાજુમાં બધા રેસિડેન્ટ એરિયો જ છે, એટલે લગભગ મકાનની અંદર પ્રોબ્લેમ થવાનો જ છે। જાનહાની થાય, માનહાની થાય, બધી માલહાની થાય। બાજુમાં રસ્તો પણ નીકળે? હા, રસ્તો પણ છે। રેસિડેન્ટ એરિયો છે એટલે કહી શકાય કે આજુબાજુમાં રસ્તા ઉપર લોકો નીકળતા પણ હોય છે અને બાજુબાજુમાં મકાનો આવેલા છે। જો બ્લાસ્ટિંગ થાય તો લોકોને નુકસાન થાય ને લોકોને જાનહાની થાય તેવો ભય છે તે સતાવી રહ્યો છે। તેને લઈને ગ્રામજનોએ વિરોધ કરીને હાલ રોકવામાં આવ્યું છે કે જે બ્લાસ્ટિંગ છે તેની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી અને એમને બ્લાસ્ટિંગ ગોઠવી રહ્યા છે। તેને લઈને હાલ ગ્રામજનો છે તે જે જગ્યા ઉપર બ્લાસ્ટિંગ કરવાના હતા ત્યાં પહોંચ્યા છે અને હાલ કામગીરી છે તે રોકી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારનું બ્લાસ્ટિંગ કરવા દેવામાં નહીં આવે તેવી ગ્રામજનોની માંગણી છે। તેને લઈને હાલ ગ્રામજનો હાલ તો બ્લાસ્ટિંગ કરવાનું રોકી દીધું છે કે કોઈ પ્રકારનું બ્લાસ્ટિંગ થશે નહીં કે જ્યાં સુધી મંજૂરી નહીં હોય, અને આ રસ્તાની કાંઠે જ આવેલું છે એટલે બ્લાસ્ટિંગ કરી ન શકાય તેવી પણ ગ્રામજનો જણાવી રહ્યા છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, પેડલા ગામ।